ભરેલા ભીંડાનું શાક બનાવવાની રેસીપી, જેમાં તમારે ભીંડાને ભરવાની પણ કોઈ જ જરૂર નથી. આ રીતે તમે બનાવશો એટલે ફક્ત 10 મિનિટમાં એકદમ સરસ એવું કાઠિયાવાડી ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ જાય છે. શાક બનાવવા માટે મેં ભીંડાને કટ કરી અને આ રીતે કટ કરી લીધા છે. મેં અહીંયા ભીંડાને મોટી સાઇઝના જ રાખેલા છે. ત્યારબાદ સેમ એ જ સાઇઝના આપણે ટામેટાં અને બટાકા લઈશું, જેને મેં પહેલાંથી જ કટ કરી અને તૈયાર કરીને રાખ્યા છે. જ્યારે પણ ભરેલું શાક બનાવવાનું આવે ત્યારે તે શાકની ખૂબી તેનો મસાલો જોઈએ છે. તો હવે આપણે તેનો મસાલો તૈયાર કરીએ. તેના માટે 4 ચમચી ચણાનો લોટ લીધેલો છે. 1 મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી નમક, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું, જેનાથી આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને ચપટી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ 2 મોટી ચમચી જેટલો દેશી ગોળ એડ કરીએ અને લાસ્ટમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. હવે બધા જ મસાલાને હાથ વડે સરસ રીતે મિક્સ કરી દઈએ. એક વખત બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને ફરી વખત તેને મિક્સ કરી દઈએ. તો હવે ભરેલા શાકનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. આ મસાલાનો ઉપયોગ તમે કોઈ પણ ભરેલા શાકમાં કરી શકો છો. હવે શાકના વઘાર માટે આ રીતેનું એક પેન લઈ અને તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને કટ કરેલા ટામેટાં એડ કરીએ. ટામેટાં એડ કરી દઈએ ત્યારબાદ તેમાં કટ કરેલા બટાકા એડ કરીશું અને 30 સેકન્ડ માટે તેને સરસ રીતે કૂક થવા દઈએ. ત્યારબાદ હવે આપણે આ શાક એકદમ નવી રીતે બનાવીશું, જેના માટે ઉપર આપણે હવે ભીંડા આ રીતે એડ કરી અને સ્પ્રેડ કરી દઈએ. હવે ભીંડાને એડ કર્યા પછી તેને જરા પણ ચલાવવાનું નથી અને તૈયાર કરેલો ઉપરથી આપણે જે મસાલો છે તે એડ કરી દઈએ. મસાલાને પણ આપણે ચલાવવાની કોઈ જ જરૂર નથી. આ રીતે તમે શાક બનાવશો એટલે શાક જરા પણ નીચે પણ નહીં બેસે અને વરાળમાં એકદમ સરસ એવું કૂક થઈ જશે. તો હવે તેને ઢાંકી અને ગેસની સ્લો ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે થવા દઈએ. તો હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું શાક બની અને તૈયાર થઈ ગયું છે. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. આ રીતે બનાવશો એટલે મસાલો જરા પણ બળશે પણ નહીં અને ચોટશે પણ નહીં. બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે 4 થી 5 ચમચી જેટલી છાશ એડ કરીશું. છાશ એડ કરવાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો અને બમણો થઈ જાય છે. જ્યારે કાઠિયાવાડી રીતે બનાવીએ ત્યારે આ રીતે તેમાં છાશ એડ કરશો તો આ શાક તમે ક્યારેય નહીં ખાધું હોય એટલું સરસ લાગશે. તો હવે આપણે તેને સર્વ કરીએ. જો તમે ક્યારેય આ રીતે ભરેલા ભીંડાનું શાક ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે.